અત્યારે જે તમને પાવર બેંક દેખાઈ રહી છે ને એ 20,000 mAh ની છે. સૌથી પહેલા જોતા તો એવું લાગે છે કે બસ એનું કેસ બરાબર બંધ નથી થતું, પણ હકીકત કંઈક બીજી છે. આની અંદરની જે લિથિયમ બેટરી આવે ને એ ફૂલી ગઈ છે. અહીંયા હવે મોટા ભાગના લોકો શું વિચારશે કે અરે આ તો થોડી જ ફૂલી છે ને, આની અંદર ફોન તો હજુ ચાર્જ થાય જ છે ને. પણ અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. બેટરી ફૂલી જવી એટલે એ બેટરી ડેમેજ થઈ ગઈ છે, અને આવી બેટરી વાપરવી અનસેફ બની શકે છે. એટલે ફોન ચાર્જ થાય છે કે નહીં એ મહત્વનું નથી, આવી પાવર બેંકનો ઉપયોગ જ ના કરવો જોઈએ. અને આવી જૂની કે ડેમેજ બેટરીને સામાન્ય કચરામાં પણ ફેંકવી ના જોઈએ, કેમ કે લિથિયમ બેટરીનો વેસ્ટ આગનું જોખમ ઊભું કરે છે. એટલે આ પાવર બેંકને ડિસ્પોઝ કરવા માટે ઇલેક્ટ્રિક વેસ્ટ જે લોકો લેતા હોય એમને આપી દેવી સૌથી હિતાવહ છે. જો આ માહિતી તમને ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.